કેનેડા વિઝાના પ્રોસેસિંગ ટાઈમની અંદર જો સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ તો બહુ ખરાબ સમાચાર કહી શકાય, પણ જે સ્ટુડન્ટોને હજી જવાનું બાકી છે એ લોકો માટે. પરંતુ જે સ્ટુડન્ટો કેનેડાની અંદર છે એ લોકો માટે એક સારા સમાચાર કહી શકાય. આ જ સાથે ટેમ્પરરીની જો વાત કરીએ તો વર્ક પરમિટવાળા માટે સારા અને ખરાબ બંને સમાચાર કહી શકાય, અને વિઝિટરવાળા માટે વાત કરીએ તો એક સારા સમાચાર કહી શકાય. આની અંદર આપણે આગળ આજે જોઈએ, કારણ કે કેનેડા આઈઆરસીસી તરફથી વિઝિટર વિઝાથી લઈને પીઆર વિઝા સુધીના, એમાં વિઝિટર, વર્ક પરમિટ, સ્ટડી વિઝા, બધા વિઝા પ્રોસેસિંગ ટાઈમની અંદર નવા ચેન્જીસ ઇફેક્ટમાં આવી ગયા છે, જે 1 જાન્યુઆરી પછી 2025ના વર્ષમાં લાગુ થઈ જવાના છે. એટલે હવે તમારે બી આ નોટ ડાઉન કરી લો, કારણ કે ઘણા લોકોની કોમેન્ટ્સ આવતી હોય છે કે સર અમારે આટલા ટાઈમથી ફાઇલ ચાલે છે, હજી ડિસિઝન નથી આવ્યું. તો વિઝા પ્રોસેસિંગ ટાઈમ જે ન્યૂ અપડેટ આવી છે હું તમારી સાથે આજે શેર કરીશ. વિડીયો લાસ્ટ સુધી જોજો, અને એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા આઈઆરસીસી તરફથી વિઝા પ્રોસેસિંગ ટાઈમ તમે લોકો બી નોટ કરો, કારણ કે કેનેડાના વિઝા પ્રોસેસિંગ ટાઈમ હવેથી ચેન્જ થઈ ગયા છે. જ્યાં આગળ હું તમને દરેક વિઝાની પ્રોપર એક ઇન્ફોર્મેશન આપીશ કે તમે પ્લીઝ નોટ ડાઉન કરતા જજો. સૌથી પહેલાં આપણે સ્ટડી, વિઝિટર, વર્ક પરમિટ, પીઆર કાર્ડ અને સિટીઝન, સ્પોન્સરવાળા, ડિપેન્ડન્ટવાળા બધા વિઝાના પ્રોસેસિંગ ટાઈમ ચેન્જ થઈ ગયા છે. બધા ટાઈમ તમે નોટ કરજો. જેની અંદર ટેમ્પરરી રેસિડન્સની જો પહેલાં આપણે વાત કરીએ, વિઝિટર વિઝા આઉટસાઇડથી તમે હવે એપ્લાય કરશો તો વિઝાનો ટાઈમિંગ જે છે 109 દિવસ કરવામાં આવ્યો છે. વિઝિટર વિઝા ઇનસાઇડ કેનેડા, એટલે કે કેનેડામાં જ હોય ને જે લોકો એપ્લાય કરે છે એ લોકો માટે 49 ડેઝ, એટલે એમને મેં કીધું ને એવી રીતના કે એમના માટે એક સારા સમાચાર બી કહી શકાય. વિઝિટર વિઝા એક્સટેન્ડ રેકોર્ડ જે હતો એ 128 દિવસનો નવો પ્રોસેસિંગ ટાઈમ કરવામાં આવ્યો છે. સુપર વિઝાની જો આપણે વાત કરીએ, પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સના જે વિઝા હોય છે એને 137 ડેઝ નવા નિયમ મુજબ કરવામાં આવ્યા છે. હવે આવે છે વિદ્યાર્થીઓની વાત. જે મેં તમને કીધું એ પ્રમાણે સ્ટડી વિઝાની જો વાત કરો તો જે લગભગ લાસ્ટ મંથમાં જ આપણને એક સારી ગુડ ન્યૂઝ મળી હતી કે જે 9 વીકનો સમય હતો એ ઘટાડી અને 4 વીકમાં સ્ટડી વિઝાની વાત કરવામાં આવી હતી. ફરી વખત આ સમયને લંબાવી અને વધારવામાં આવ્યો છે, અને આ સમય 7 વીકમાં હવે ડિસિઝન આવવાની શક્યતાઓ છે. એટલે 7 વીક્સનો ઓફિશિયલ ટાઈમ એની અંદર કરવામાં આવ્યો છે. હવે તો કે સ્ટડી વિઝા ઇનસાઇડ કેનેડા, એટલે કે જે લોકો કેનેડાની અંદરથી જો એપ્લાય કરે છે સ્ટડી વિઝા, એ લોકો માટે સારા ગુડ ન્યૂઝ છે, કારણ કે 10 કે 12 વીકના જે ઓફિશિયલ ટાઈમિંગ હતા આ ઘટીને સીધો 8 વીક પર લાવી દેવામાં આવ્યો છે. એટલા માટે જ મેં તમે વિડીયોના સ્ટાર્ટિંગમાં બી વાત કરી કે વિદ્યાર્થીઓ માટે, જે લોકોને હજી જવાનું બાકી છે એના માટે થોડા ખરાબ સમાચાર, પરંતુ જે લોકોને હજી વિઝા લઈ અને કેનેડામાં જ છે અને ત્યાંથી વિઝા એપ્લાય કરવાના છે એ લોકો માટે સારા સમાચાર કહી શકાય. હવે તો કે સ્ટડી પરમિટ એક્સટેન્શનવાળા માટે બી ન્યૂઝ ડેઝ વધ્યા જ છે. 134 ડેઝ હવેથી લાગશે, એટલે તમારે લોકોને બી જો સ્ટડી વિઝા એક્સટેન્ડ કરાવવાના હોય તો વહેલા એપ્લાય કરવું વધારે સારું રહેશે. વર્ક પરમિટ આઉટસાઇડ ઓફ કેનેડા, એટલે કે બીજી કોઈ કન્ટ્રીમાંથી વર્ક પરમિટ જો તમે એપ્લાય કરો છો તો એનો ઓફિશિયલ ટાઈમ 2 વીક વધી અને 18 વીકનો હવેથી કરી દેવામાં આવ્યો છે. એટલે લગભગ એવું કહી શકાય કે તમારે 4 થી 6 મહિનાની ગણતરી રાખવાની રહેશે. ઇનસાઇડ કેનેડાથી કોઈ વર્ક પરમિટ એપ્લાય કરે છે તો 156 ડેઝનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. ટેમ્પરરી રેસિડન્સની અંદર સિઝનલ એગ્રીકલ્ચર જે વર્ક પરમિટ ચાલતી હોય છે આનો 8 જ દિવસનો વિઝા પ્રોસેસિંગ ટાઈમ કરવામાં આવ્યો છે. આઈસી ક્લાસ 7 વીકનો ઓફિશિયલ ટાઈમ છે. આની અંદર લાંબી વાત એટલે નહીં કરીએ, કારણ કે આઈસી ક્લાસમાં ભારતીય વિદ્યાર્થીઓનો ફોકસ ઓછા કરવામાં આવતા હોય છે, તો એ એપ્લાય નથી કરી શકતા. જેનો એક વિડીયો મેં ડિટેલ ચેનલ પર મૂકેલો છે. હવે તો કે સ્પાઉસ કોમન લો પાર્ટનરની જો તમે વાત કરો છો, ક્યુબેકની આઉટસાઇડ રહેતો, એટલે આ ક્યુબેક સિવાયની જો વાત કરીએ તો 12 મહિના છે, પણ જો જેના ભાઈ સ્પાઉસ ક્યુબેકમાં રહેતી વ્યક્તિ જેના સ્પાઉસને બોલાવશે તો એ વિઝાનો ઓફિશિયલ ટાઈમિંગ 27 મહિનાનો કરવામાં આવ્યો છે. ફેમિલી સ્પોન્સરશિપની જો વાત કરીએ, પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની ઇનસાઇડ ક્યુબેકની વાત કરીએ તો 48 મહિનાનો ટાઈમિંગ કરવામાં આવ્યો છે. આઉટસાઇડ ઓફ ક્યુબેક, એટલે ક્યુબેક સિવાયના પ્રોવિન્સમાંથી જો વાત કરીએ છીએ તો 24 મહિનાનો ટાઈમ, એટલે કે ઓલમોસ્ટ હાફ ટાઈમની અંદર તમારી ફાઇલ ક્લિયર થવાના ચાન્સીસ છે. ફેમિલી સ્પોન્સર્સની અંદર જો સ્પાઉસ અથવા કોમન લો પાર્ટનરને બોલાવવાની વાત છે. ઇનસાઇડ ક્યુબેકની વાત કરવામાં આવે 36 મંથ્સની વાત છે. આઉટસાઇડ ક્યુબેકની વાત કરો તો ઓનલી 10 મહિનાનો ટાઈમિંગ છે. બંનેની અંદર સ્પાઉસની જ વાત છે. એક સ્પાઉસ છે પીઆર સ્પોન્સર સ્પાઉસની વાત છે, એક છે ડિપેન્ડન્ટ સ્પાઉસની વાત છે, જે સ્ટડી અથવા વર્ક પરમિટવાળા છે એના માટેની વાત છે. એટલાન્ટિક પાયલોટ પ્રોગ્રામની વાત કરીએ, એઆઈપી પ્રોગ્રામ જે આપણે કહીએ છીએ, ઇકોનોમિક ઇમિગ્રેશન, એનો 8 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ 5 મહિનાનો ઓફિશિયલ ટાઈમિંગ છે. આ આઈટી વખતેના ટાઈમિંગ છે.
ઇકોનોમિક ટાઈમની અંદર જ વાત કરીએ, પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ, નોમિનેશન રિસીવ થાય ત્યારબાદ 6 મહિનાનો હવેથી ટાઈમ લાગશે તમને. અને એક્સપ્રેસ એન્ટ્રી વગરની જો હોય ફાઇલ તો 13 મહિનાનો ટાઈમ તમને લાગી શકે એમ છે. સ્કિલ વર્કર ફેડરલની વાત કરીએ, 5 મહિનાનો ટાઈમિંગ છે એની અંદર. અને જે પીઆર કાર્ડની વાત હતી, પહેલું પીઆર કાર્ડ લેવાનું છે તો 90 ડેઝ, અને પીઆર કાર્ડને જો રિન્યૂ કરવાનું છે તમારે તો 31 ડેઝ તમને લાગી શકે છે. જે નવી અપડેટ આવી છે બને એટલી સરળ ભાષામાં તમારી સુધી શેર કરવાની કોશિશ કરી છે. આ માહિતી રિગાર્ડિંગ તમારો કોઈ ઓપિનિયન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, અને અમારા રિગાર્ડિંગ કંઈ ફીડબેક આપવા માગો છો જરૂરથી કોમેન્ટ કરજો. અને જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી સ્પ્રેડ કરી દેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.